નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધની વાત કરી રહ્યા છીએ. સુરેખ નિયત સંબંધ આ પ્રકરણની અંદર આપણે અત્યાર સુધીમાં થોડીક થિયરીનો અભ્યાસ કરેલો છે. થિયરીમાં ખાસ કરીને સાપેક્ષ ચલ, નિરપેક્ષ ચલ, સુરેખ નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ મોડેલ, નિયત સંબંધ મોડેલ, ત્રુટિ, ત્યાર પછી શ્રેષ્ઠ અન્વયોજિત રેખા, નિયત સંબંધ રેખાની ઉપયોગિતાઓ, એની મર્યાદાઓ, એના વિશે ચેપ્ટર નંબર 6 સુધી આપણે ચર્ચા કરી. હવે આજે લાસ્ટ લેક્ચર નંબર 6 ની અંદર આપણે લેક્ચર નંબર 6માં સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. સૂત્રોની PDF તમને મળી જશે, એટલે એ બાબતે તમે ચિંતા ન કરો. હવે આપણે લેક્ચર નંબર 7ની અંદર દાખલો પહેલો, આ સુરેખ નિયત સંબંધની રીતની અંદર સુરેખ નિયત સંબંધની અંદર ટોટલ 2 પ્રકારની રીત છે. એક છે ન્યૂનતમ વર્ગોની રીત અને બીજી છે આલેખની રીત. હવે જે આલેખની રીત છે ને, એના આલેખ પૂછાતા નથી, એટલે આપણે આલેખની રીત ધ્યાનમાં લીધી નથી. તો આ જે રીત આપણે ભણી રહ્યા છીએ તે છે ન્યૂનતમ વર્ગોની રીત. તો આ ન્યૂનતમ વર્ગોની રીત છે, એનો એક દાખલો આપણે લીધો છે. હવે દાખલો 3 સ્ટેપમાં થાય. એક તો દાખલામાં પહેલાં બી શોધવો પડે, ત્યાર પછી એ અને પછી વાય કેપ શોધવાનો હોય છે. તો અત્યારે આપણે સૌ પ્રથમ બી શોધવા માટે રીત નક્કી કરીએ, કારણ કે બી શોધવાની અલગ અલગ રીત છે. હવે અલગ અલગ રીતમાંથી કઈ રીત આવશે તેના માટે આપણે પહેલાં એક્સ બાર અને વાય બાર શોધીશું. હવે એક રકમ છે કે એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. કારના સમારકામનો સમય, આ ચલ છે સમય. કારના સમારકામનો ખર્ચ છે ને એ સમય પર આધારિત છે. અહીંયા એટલે એવું કહેવાય કે આ ખર્ચ છે તે આધારિત ચલ છે અને સમય છે ને તે સ્વતંત્ર ચલ છે. આપણે ચેપ્ટર નંબર 3ના પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા તે પ્રમાણે કે કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 યાદચ્છિક ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તેને નિરપેક્ષ ચલ કહેવાય, તેને સંકેતમાં એક્સ વડે દર્શાવાય છે. અને કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તેને સાપેક્ષ ચલ કહેવાય, આ એક્સ છે તે નિરપેક્ષ ચલ છે અને વાય છે તે સાપેક્ષ ચલ છે. હવે આ પરથી વાયની એક્સ પરની, વાય એટલે સમારકામ ખર્ચ અને એક્સ એટલે સમારકામનો સમય, નિયત સંબંધ રેખા મેળવો. જો ચેપ્ટર નંબર 3નો દાખલો હોય તો આવું કહેવામાં આવે, નિયત સંબંધ રેખા મેળવો. જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય, કલાક આ સમયનો એકમ છે, જો સમયનો એકમ છે એટલે આને એક્સ કહેવાય, કે જો એક્સ બરાબર 50 હોય
તો સમારકામ ખર્ચનું અનુમાન મેળવો. સમારકામ ખર્ચ એટલે વાયનું અનુમાન તમારે કરવાનું છે. તો સૌપ્રથમ હું એક્સ અને વાયની કોલમને અહીંયા ઊભી કોલમમાં ગોઠવી દઉં. એક્સ અને વાયના અવલોકનો આ જે લાઈન છે આખી તે ઊભી કોલમમાં લખી દઉં છું. 32, 40, 25, 29, 35 અને 43. ફરી એક વખત ચેક કરી લઈએ. 32, 40, 25, 29, 35, 43. 32, 40, 25, 29, 35, 43. હવે બે ખાના મેં વધારાના ઓલરેડી દોરેલા છે. પછી વાયની કોલમ અહીં લખીએ. 25, 35, 18, 22, 28 અને 46. તો વિદ્યાર્થી મિત્રો, કોલમને એક્સ અને વાયના સ્વરૂપમાં ઊભી રીતે લખી નાખ્યા. ફરી એક વખત તમને યાદ કરાવું મિત્રો, તમને જો આ પેજ પર લખેલું દેખાતું ન હોય, ધૂંધળું દેખાતું હોય, તો તમે યુટ્યુબમાં જમણી સાઈડ ઉપરની બાજુ 3 ટપકા આપેલા છે, તો એ 3 ટપકા ક્લિક કરો એટલે નીચે એક સ્લાઇડ ખુલશે. તેમાં ક્વોલિટીનો ઓપ્શન હશે, એમાં 480 પિક્સેલ અથવા એનાથી વધારેમાં તમે આ વિડીયો જુઓ તો તમને આ બધી જ વસ્તુ ક્લિયર દેખાશે. અને હું છું MD રાવળ અને મારી ચેનલ MD એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. ગૂગલમાં તમે MD રાવળ લખશો યુટ્યુબ પર એટલે પહેલું જ આપણું ચેનલ આવશે, તો એને તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લો. હવે આપણે ટોટલ કરીએ. એક્સ બાર અને વાય બાર ઉપરથી બીનું સૂત્ર નક્કી થશે, કારણ કે બીના અલગ અલગ સૂત્રો છે. એ અને વાય કેપમાં કોઈ ઓપ્શન નથી, પણ બીના અલગ અલગ 3 સૂત્રો છે. તો 3માંથી કયું વાપરવું એના માટે આપણે સૌપ્રથમ એક્સ બાર અને વાય બાર શોધીશું. ચાલો, એક્સ બાર વાય બાર શોધવા માટે તો પહેલાં સૌપ્રથમ સરવાળો કરીશું. 32, 40, 25, 29, 35, 43. આનું ટોટલ થાય છે 204. આને કહેવાય સિગ્મા એક્સ. ચાલો, એ જ રીતે 25, 35, 18, 22, 28, 46. એનું ટોટલ થયું 174. ચેક કરવું હોય તો અહીં ચેકનું બટન છે. 25, 35, 18, 22, 28, 46. ટોટલ છે 174. આને કહેવાય છે સિગ્મા વાય. તો હવે મિત્રો, પહેલાં આપણે શોધીશું શું? એક્સ બાર. શું શોધવાનું? એક્સ બાર. એક્સ બારનું સૂત્ર શું આવે? સિગ્મા એક્સના છેદમાં એન. તો સિગ્મા એક્સ કેટલા છે અહીંયા? 204. એન કેટલા? 1, 2, 3, 4, 5, 6 ભાગ્યા 6. 204 ભાગ્યા 6 એટલે જવાબ આવે છે 34. એક્સ બાર કેટલો આવે છે? 34. આપણે આ આંકડો યાદ રાખવાનો છે. ચાલો, ત્યાર પછી આપણે શોધીશું વાય બાર. વાય બારનું સૂત્ર શું આવે મિત્રો? સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય કેટલા? 174 ભાગ્યા 6. 174 ડિવાઇડેડ 6 આવશે 29. મતલબ કે એક્સ બાર અને વાય બાર પોઈન્ટ વગર આવે છે. એક્સ બાર ને વાય બાર પોઈન્ટ વગર આવતા હોય તો બીનું સૂત્ર આ લખી શકાય. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ સૂત્ર. હવે આ સૂત્ર પ્રમાણે તમે આગળ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર સુરેખ સહસંબંધમાં આર શોધતા હતા, પણ મિત્રો એમાં ફરક એટલો હતો કે અહીંયા 2 વખત વર્ગમૂળ આવતા હતા છેદમાં. એક વર્ગમૂળમાં આવતું હતું સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં આવતું હતું સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર.
તો અહીંયા ચોથા ચેપ્ટરની અંદર સુરેખ નિયત સંબંધમાં ખાલી એટલું જ આવશે, વર્ગમૂળ નહીં આવશે. ચાલો હવે બી શોધવા માટે કોલમ કઈ બનાવવાની? તો કે કોલમ બનાવવાની છે પહેલાં એક્સ માઇનસ એક્સ બારની. બીજી કોલમ કઈ બનાવવાની? વાય માઇનસ વાય બારની. ત્રીજી બંનેના ગુણાકારની એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, અને પછી આનો સ્ક્વેર એક્સનો, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આટલી જ કોલમ બનાવવાની હોય છે મિત્રો. હવે એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનો. એક્સ બાર કેટલો છે? 34, 34. ચાલો મિત્રો, આજે આપણી પાસે કેલ્સીની વ્યવસ્થા છે. અત્યાર સુધી બોર્ડ પર દાખલા ગણતા હતા એટલે કેલ્સી ત્યાં યુઝ નહોતી થઈ શકતી હતી. તો આજે કેલ્સીની વ્યવસ્થા છે એટલે હું તમને શોર્ટકટ રીત શીખવાડીશ એક્સ માઇનસ એક્સ બારમાં. તો હું શું કરીશ, સૌ પ્રથમ આખી કોલમનું ટોટલ પહેલાં શોધી લઈશ. તમે જરાક ધ્યાનથી જોજો તો તમને પણ આવડી જશે. રીત એકદમ સહેલી છે. તમે એવું સહસંબંધની અંદર પણ કરી શકો છો, અને આ સિવાય કોઈ બી જગ્યાએ જેમાં એક જ સરખી રકમ બધા આંકડામાંથી બાદ કરવાની હોય ત્યારે તમે આ રીતે ગણતરી કરી શકો છો. તો મારે આ 32 છે એમાંથી 34 માઇનસ કરવા. કેટલા આવ્યા? -2. શું કરવાનું? પહેલાં 32 માઇનસ 34, બરાબર. પહેલી બાદબાકી આખી કરવાની. હવે ત્યાર પછી ખાલી આંકડો લખવાનો અને બરાબર પ્રેસ કરવાનું. પણ મિત્રો ધ્યાન રહે, બરાબરની સ્વિચ એક જ વખત પ્રેસ થવી જોઈએ. જો એકથી વધારે વાર પ્રેસ થઈ જશે તો જવાબ 2, 3, 4 જેટલી વાર તમે પ્રેસ કરશો એટલી વાર જવાબ એની અંદર સેવ થશે. ચાલો હવે 40 બરાબર, 25 બરાબર, 29 બરાબર, 35 બરાબર, 43 બરાબર. હવે તમારી પાસે જીટીની સ્વિચ હશે, જુઓ મિત્રો, એને ક્લિક કરો એટલે આનો સરવાળો 0 થાય. આવું આપણે ચેપ્ટર નંબર 2ની અંદર પણ કીધું હતું કે હંમેશા અવલોકન એટલે એક્સ, બાદબાકી એટલે તફાવત, એક્સ બાર એટલે મધ્યક, હંમેશા અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના તફાવતનો સરવાળો હંમેશા 0 થાય. અવલોકનોનો તેના મધ્યકથી મેળવાયેલા વિચલન કહેવાય, અને સરવાળો કેટલો થાય? હંમેશા 0 થાય. 0 જ થવો પડે જીટી પ્રેસ કરો એટલે. હવે કોલમ બાકી છે મિત્રો, તો શું કરવાનું? ડાબી સાઈડ કેલ્સી મૂકવાની અને ચેકનું બટન પ્રેસ કરવાનું. ચેકનું આવ્યું, એટલે પહેલી બાદબાકી 3 વખત પ્રેસ કરો એટલે પહેલી બાદબાકી મળશે 1, 2, 3 -2, પછી 1, 2, 3 6, 1, 2, 3 9 માઇનસમાં, 1, 2, 3 માઇનસમાં 5, 1, 2, 3 1, 1, 2, 3 9. આ રીતે આખી કોલમ મળી શકે. અત્યારે આપણે થોડીક વાર લાગી કારણ કે મારે ધીમે ધીમે ગણવું પડે અને તમને શીખવવા માટે, એટલા માટે. હવે આપણે બીજી કોલમ એ જ રીતે એ સ્ટાઇલથી જ બનાવીશું જેથી કરીને રિવિઝન થાય અને તમને આવડી પણ જાય. વાય માઇનસ વાય બાર, દરેક વાયમાંથી વાય બાર કેટલો છે? 29. કેટલો છે વાય બાર? 29. અહીંયા લખી દેવાનું, ભૂલાય નહીં એટલા માટે. 29 બાદ કરવાના છે આ બધામાંથી. તો પહેલી બાદ બાકી આખી 25 માઇનસ 29 બરાબર, પછી 35 બરાબર, 18 બરાબર, 22 બરાબર, 28 બરાબર, 46 બરાબર. જીટી પ્રેસ કરો, 0 આવવો જોઈએ. આનું ટોટલ પણ કેવું આવ્યું? 0. આને કહેવાય સિગ્મા વાય માઇનસ વાય બાર. હવે આપણે કોલમ આખી પાછી લખીએ. 3 વખત પ્રેસ કર્યું, -4, 1, 2, 3 6, 1, 2, 3 -11, 1, 2, 3 -7, 1, 2, 3 -1, 1, 2, 3 17. મિત્રો આ રીતે ઘણાને એમ થતું હોય કે એમાં શું મોઢે થઈ જાય, નાના આંકડા છે ભાઈ, 25માંથી 29 જાય તો 4 જ વધે. પણ કેટલીક વખત મિત્રો બહુ મોટા આંકડા આવે ત્યારે આ રીત આપણને કામ લાગે, એટલા માટે આપણે શીખ્યા છીએ.
એવું નથી કે મને નથી આવડતું કે 25માંથી 29 મને બાદ બાકી નથી આવડતી, કેલ્સીમાં કરવી પડી, પણ એ તમને શીખવવા માટે મિત્રો. બાકી આનો ગુણાકાર મોઢે થઈ શકશે, સરવાળો પણ મોઢે થઈ જશે, પણ આપણી પાસે કેલ્સીની વ્યવસ્થા છે એટલે આપણે શીખીશું. કારણ કે બોર્ડની પરીક્ષામાં ફિક્સ નથી કે કેવડા આંકડાવાળા દાખલાઓ આવશે, મોટો પણ આવી શકે અને નાનો પણ આવી શકે. તો અત્યારે હવે આનો ગુણાકાર કરીશું. બે સમાન ચિહ્ન ધનમાં આવશે ગુણાકાર, અસમાન ચિહ્ન હશે, અહીંયા જો અસમાન ચિહ્ન છે, આનું માઇનસ છે, આનું પ્લસ છે, તો આનો સરવાળો ગુણાકાર ધન માઇનસમાં આવશે. 4 દુ 8 ધન થઈ જશે, 6 છાય 36, 11 નવા 99, 5 સત્તા 35, 1 એકા 1 પણ કેવા માઇનસ, અને 17 ગુણ્યા 9, 17 ગુણ્યા 9 153. ચાલો આનું સરવાળો 8 પ્લસ 36 પ્લસ 99 પ્લસ 35 માઇનસ 1 પ્લસ 153, 330 આનું ટોટલ આવ્યું. આને કહેવાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. હવે તમારે આ જે કોલમ બનાવી ને એક્સ માઇનસ એક્સ બારની, એનો સ્ક્વેર કરી લેવાનો છે એટલે તમને આ કોલમ મળી જશે. ચાલો -2નો વર્ગ 4. કેટલાક મિત્રોને વર્ગ કરતા નથી આવડતું, તો મિત્રો અહીં જોઈ લો, 2 ગુણ્યા બરાબર કેટલા આવ્યા 4. તમને કદાચ સ્ક્રીન લીસી હોય એટલે પ્રકાશ પડે દેખાતું ન હોય, પણ 4 આવે છે. ખરેખર 4 આવે. ચાલો 6નો વર્ગ 36, 9નો વર્ગ 81, 5નો વર્ગ 25, 1નો વર્ગ 1, 9નો વર્ગ 81. ટોટલ કેલ્સીમાં કરી લેવાનું, 4 વત્તા 36 વત્તા 81 વત્તા 25 વત્તા 1 વત્તા 81. ફરીથી ચેક કરી લઈએ, 4 વત્તા 36 વત્તા 81 વત્તા 25 વત્તા 1 વત્તા 81, ટોટલ થાય છે 228. આ થયું સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. ચાલો હવે આપણે બી શોધીશું મિત્રો. આટલી કોલમ બની, તમારે એક્સ અને વાય સિવાયની એક્સ્ટ્રા 4 કોલમ બનાવવાની છે. આનો આ જ દાખલો, આની આ જ રકમ જો સહસંબંધાંક શોધો એમ કહે તો તમારે અહીં બીની જગ્યાએ આર લખવાનો છે અને છેદમાં 2 વર્ગમૂળ કરવાના છે. એક વર્ગમૂળમાં આવશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં આવશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે આપણે સૌ પ્રથમ જો તમે સહસંબંધનો દાખલો ગણતા હો તો હજી એક કોલમ વધી જાય, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો એ હિસાબે હવે આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બંનેના ગુણાકારનો સરવાળો કેટલો છે 330. તો ઉપર લખીશું 330 છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલો છે 228. કેલ્સીમાં ભાગાકાર કરીએ, 330 ભાગ્યા 228, તો જવાબ આવે છે 1.45. 1.45. હવે આ છે નિયત સંબંધાંક, આને કહેવાય નિયત સંબંધાંક. અને ચેપ્ટર નંબર 2 ની અંદર જે જવાબ આવે તેને કહેવાય સહસંબંધાંક. મિત્રો નિયત સંબંધાંકનું બીજું નામ પણ છે, યાદ રાખજો, નિયત સંબંધ રેખાનો ઢાળ. તમે નાના હતા ત્યારે લસરપટ્ટીમાં ઢાળમાં લસરતા હતા. કેટલીક વખત લસરપટ્ટી કટાઈ ગયેલી હોય, ફાટી તૂટી ગયેલી હોય તો ઘણીવાર ઘણું બધું નુકસાન થતું આપણને પણ, કારણ કે આપણા પણ કપડાં ફાટી જતા હતા લસરપટ્ટીમાં. તો એ જ રીતે આ છે નિયત સંબંધ રેખાનો ઢાળ, અથવા એને કહેવાય નિયત સંબંધાંક. તો આનો મતલબ શું થાય? નિયત સંબંધાંકનું અર્થઘટન કરવું હોય તો એવું કરી શકાય કે જો કારના સમારકામનો સમય માનવ કલાક આપ્યો ને, એટલે 1 કલાકનો વધારો થાય ને, જવાબ ધનમાં છે, 1 કલાકનો વધારો થાય કારના રિપેરિંગમાં,
તો કારના ખર્ચામાં 1,45,000 1,45,000 મતલબ કેટલા થાય? 145,000. 1,45 ને પાછળ 3 0, 1,45 પાછળ 3 0 એટલે ગુણ્યા 1000 કરવાનું ને. તો 14,1450. તો 1450 એટલે કે 1450 રૂપિયાનો ખર્ચો વધશે એવું કહેવાશે. ત્યાર પછી આવશે એ. બી પછી આપણે શું શોધીશું? એની અંદર આપણે સૂત્ર મૂકીશું વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર આ એનું સૂત્ર છે. અહીંયા માઇનસ છે મિત્રો, ધ્યાન રાખજો. હવે વાય બાર કેટલો છે પહેલાં એ જુઓ. વાય બાર છે અહીંયા 29 માઇનસ બી કેટલો છે? બી જો ઉપર આવ્યો 1,45. એક્સ બાર કેટલો છે? 34. બંનેનો પહેલા ગુણાકાર આપણે કરી લઈશું કેલ્સીમાં. 1,45 ગુણ્યા 34, સોરી 35 થઈ ગયા. 1,45 ગુણ્યા 34 એટલે જવાબ આવશે 49.3, 49.3. હવે 29 માઇનસ 49.3 માઇનસ 20.3. આ છે ને એ અચળાંક છે. અચળાંક આનો કોઈ મતલબ થતો નથી. સ્થિર ખર્ચા જેને આપણે એકાઉન્ટની ભાષામાં કહીએ તે સ્થિર ખર્ચા કહી શકાય. અચળાંક છે. હવે એનો જવાબ કેટલો આવે એનું કોઈ ફિક્સ નથી, ગમે એટલો આવી શકે. માઇનસમાં પણ આવે, પ્લસમાં પણ આવે, હજારોમાં પણ આવે, લાખોમાં પણ આવે. હા, તમને એ કહેવાનો હતો કે આ નિયત સંબંધાંકનો જવાબ કંઈ ફિક્સ નથી. આપણે સહસંબંધમાં કેવી રીતે હોય છે કે સહસંબંધનું માપ છે તે -1 અને +1 વચ્ચે જ આવે, પણ નિયત સંબંધમાં મિત્રો એવું નથી. નિયત સંબંધમાં -1 પણ આવી શકે, સોરી હા -1 પણ આવી શકે, 5 પણ આવી શકે, 10 પણ આવી શકે. ચાલો હવે આગળ વાત કરી રહ્યા છીએ આપણે ત્રીજું સ્ટેપ. અહીંયા તમારે લખવાનું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. એ કેટલા છે? -20.3. બી કેટલો છે? 1.45 એક્સ. આ છે દાખલાનો જવાબ. પહેલો સવાલ એ લોકોએ પૂછ્યો તો. સવાલ શું પૂછ્યો તો? નિયત સંબંધ રેખા મેળવો. તો આ નિયત સંબંધ રેખા છે મિત્રો. હવે આપણને બીજો એક સવાલ પૂછ્યો છે કે જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન કરો. તો અહીંયા ચોથા સવાલનો જવાબ કે જો એક્સ બરાબર 50, ખાસ મિત્રો એ જોઈ લેવાનું કે અહીંયા 50 કલાકમાં આપ્યું છે, તો અહીંયા પણ એક્સની કિંમત કલાકમાં આપી છે. હા, તો એ આંકડો બેઠો લેવાનો, નહીતર એકમ પ્રમાણે થોડોક ફેરફાર કરવો પડશે. એક્સ બરાબર 50 હોય તો વાય હાઉ મેની, વાય હાઉ મેની, વાય કેપ જે તમારે છેલ્લો જવાબ આવ્યો છે ને સમીકરણ, એની અંદર એક્સની જગ્યાએ 50 મૂકવાના અને ગણતરી કરવાની, બીજું કશું જ નહીં. -20.3 પ્લસ 1.45 એક્સની જગ્યાએ 50
-20.3 વત્તા 2નો ગુણાકાર કરી લઉં છું 1.45 ગુણ્યા 50, તો જવાબ આવે છે 72.5. એમાંથી ડાયરેક્ટ હું 20 માઇનસ કરી નાખું છું, -20.3, એટલે જવાબ મળે છે મને 52.2. મારો આ દાખલાનો જવાબ છે ફાઇનલ, કે જો સમારકામમાં 50 કલાકનો સમય લાગે તો સમારકામનો ખર્ચ આવશે 52.2 52.2 એટલે કેટલા થાય? 52.2 ગુણ્યા 1000, 52,200. કે જો 50 કલાકનો સમય લાગે તો 52,200 રૂપિયાનો ખર્ચ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પહેલી રીતનો દાખલો કે જેમાં આપણે આ સૂત્ર વાપર્યું બીનું. હવે દરેક બી અલગ અલગ રીતે શોધાતો હોય છે. એક તો આ એક રીત છે, બીજી રીત છે XY વાળી, ત્રીજી રીત છે UV વાળી. તો હજી એક વખત દાખલો મિત્રો આપણે આવો દાખલો ગણીશું, x - x બાર y - y બાર વાળો, જેથી કરીને તમને કમ્પ્લીટલી આવડી જાય અને ત્યાર પછી તમને જે PDF મોકલવામાં આવે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો પેમ્પલેટ MD એજ્યુકેશન MD રાવળનું, તો તમે ડિસ્ક્રિપ્શનની અંદરથી ડાઉનલોડ પણ કરી શકશો મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે નિયત સંબંધની અંદર ન્યૂનતમ વર્ગોની રીતનો રીત નંબર 1નો દાખલો શીખ્યા. મેં આને રીત નંબર 1 નામ આપ્યું છે. હવે XY વાળી છે તે બીજી રીત છે, UV વાળી છે તે ત્રીજી રીત. આ ચેપ્ટરની અંદર ટોટલ 3 જ રીત છે મિત્રો, એટલે તમે સરળતાથી શીખી શકો છો. જો તમને સુરેખ સહસંબંધ ચેપ્ટર આવડતું હોય તો આ રીત અતિશય સહેલી પડશે.